વેલકમ ટુ એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ કન્સેપ્ટ ઓફ ધ ડેમાં તમારું સ્વાગત છે. ઓકે, આવા જ કોન્સેપ્ટ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. હવે અત્યારે હું તમને જે ભણાવું છું કે અસતત એટલે કે ડિસકન્ટિન્યુટીના પ્રકાર, બરાબર છે. કયા કયા છે તે આપણે જોઈએ કે એમાં છે સૌથી પહેલા હું તમને ડિસ્કસ કરીશ કે કન્ટિન્યુટી એટલે શું. સર, કન્ટિન્યુટી એટલે કે સતત. સર, સતત એટલે શું કે જ્યારે પણ તમે કોઈ એક રસ્તા ઉપર જાઓ છો, આ રીતે જાઓ છો, કન્ટિન્યુઅસ જતો હોય તો આને કહેવાય કન્ટિન્યુટી. પણ જો રસ્તામાં અહીંયા કોઈ ખાડો આવેલો છે એટલે તમારે અહીંથી કૂદીને પાછું ઉપર જવું પડે, પાછું તમારે શરૂઆત કરવી પડે, તો જે ખાડો જે આવેલો છે તો આ વિધેય થયું અસતત. એટલે કે તમે કોઈ પણ ગ્રાફ પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકો એ સતત થયું, અને પેન ઉપાડીને તમારે ડ્રો કરવો પડે એ થયું અસતત. તો આપણે એના કેટલાક પ્રકાર લેવાના છે. એના બે પ્રકાર છે, રિમૂવેબલ ટાઈપ્સ અને નોન રિમૂવેબલ ટાઈપ્સ. હવે રિમૂવેબલ ટાઈપની વાત કરું તો તેમાં જે લિમિટ હોય છે એ એક્ઝિસ્ટ થાય. સર, લિમિટ એક્ઝિસ્ટ થાય એનો મતલબ શું કે એની ડાબી બાજુની લિમિટ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને જમણી બાજુની લિમિટ બંને સરખી થતી હોય છે. ઓકે સર, ચાલો એને રિમૂવેબલ કહીશું. હા, પણ હવે રિમૂવેબલમાં બે છે કે મિસિંગ પોઈન્ટ. મિસિંગ પોઈન્ટ એટલે એનો મતલબ શું થઈ ગયો કે ઈ પોઈન્ટ આગળ એફ ઓફ એ નોટ ડિફાઇન એટલે કે ડિફાઇન થતું ન હોય. સર કઈ રીતે? જો હું તમને સમજાવું છું. આ કોઈ ગ્રાફ આપેલો છે. હવે આ રીતનો ગ્રાફ છે. હવે આ જે પોઈન્ટ છે તે x ઇઝ ઇક્વલ ટુ એ હોય છે, બરાબર. તો આ પોઈન્ટ આગળ તમને એફ ઓફ એ એટલે કે x, આ કોઈ પણ એક વિધેયમાં તમે x બરાબર એ મૂકો તો જુઓ અહીંયા કોઈ કિંમત જ મળતી નથી, પોઈન્ટ જ મિસિંગ છે. ઓકે, તો આ જે છે એને કહેવાય મિસિંગ પોઈન્ટ, બરાબર. પણ સર, આઇસોલેટેડ પોઈન્ટ એટલે શું? સર, એમાં લિમિટ જે છે એ તો તમને એક્ઝિસ્ટ થશે જ એટલે રિમૂવેબલ છે. રિમૂવેબલમાં આઇસોલેટેડ પોઈન્ટ એટલે શું? જો સમજો બેટા ખાસ કે આ રીતનો આપણો ગ્રાફ છે, બરાબર. અહીંયા આ જે પોઈન્ટ x ઇઝ ઇક્વલ ટુ એ એટલે કે એફ ઓફ એ, જો અહીંયા એફ ઓફ એ અહીંયા નથી, પણ તે જે પોઈન્ટ જે છે તે અહીંયા નીચે આપેલું હોય, બરાબર છે. અહીંયા તો આ સ્થાને નથી ને અહીંયા પોઈન્ટ આપેલું છે, એનો મતલબ કે પોઈન્ટનું શું થયું? આઇસોલેટેડ થયું. એટલે આને શું, આ જે લિમિટને શું કહેવાય? રિમૂવેબલ ટાઈપ આઇસોલેટેડ પોઈન્ટ ટાઈપની લિમિટ થશે, બરાબર છે. અસતત આ પ્રકારનું થશે, વ્યાખ્યાયિત થશે. પણ હવે ક્યારેક આપણે જોઈએ, હવે બીજી વસ્તુ આપણે લઈએ કે બીજો એનો પ્રકાર જે છે એ છે નોન રિમૂવેબલ, બરાબર. સર, નોન રિમૂવેબલ એટલે શું કે એમાં શું લિમિટ એક્ઝિસ્ટ થશે? નહીં. આ નોન રિમૂવેબલમાં લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. ડઝ નોટ એક્ઝિસ્ટનો મતલબ આપણે શું થશે કે એની મતલબમાં કે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ જે છે એ વ્યાખ્યાયિત થશે નહીં. હવે સર, આના કયા કયા પ્રકાર છે એ આપણે જોઈએ કે એમાં ફાઇનાઇટ ટાઈપ્સ છે, ઇન્ફાઇનાઇટ ટાઈપ્સ છે અને ઓસિલેટરી ટાઈપ. તો સૌથી પહેલા તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુની લિમિટ છે એ સરખી નથી એટલે નોન રિમૂવેબલ થઈ. એમાં પણ ત્રણ પ્રકાર છે કે ફાઇનાઇટ ટાઈપ, ઇન્ફાઇનાઇટ ટાઈપ અને ઓસિલેટરી ટાઈપ. ચાલો એ બધા જ પ્રકાર આપણે લઈએ. કઈ રીતે એ જોઈએ. ઓકે, જો અહીંયા જુઓ કે હું તમને પહેલું સમજાવું છું કે ફાઇનાઇટ ટાઈપ. આ સર કઈ રીતે થશે? જુઓ કે અહીંયા જુઓ આ રીતનો ગ્રાફ હોય છે, બરાબર છે. હવે અહીંથી જમ્પ મારીને ઉપર જાય છે, બરાબર. આ પોઈન્ટ આગળ એ જમ્પ મારે, સમજી લો કે આ પોઈન્ટ છે x ઇઝ ઇક્વલ ટુ એ. એટલે અહીંયા ડાબી બાજુનું લિમિટ અને જમણી બાજુની લિમિટ છે એ સરખી નથી, બરાબર છે. પણ આ જે લિમિટ છે એ શું છે? ફાઇનાઇટ છે. ફાઇનાઇટ એટલે શું છે? મતલબમાં કે ઇન્ફાઇનાઇટ તરફ નથી જતી. એમ અહીંયા મળી શકે છે x બરાબર એ આગળ આ ડાબી બાજુની અને જમણી બાજુની લિમિટ છે એ મળી શકે છે. પણ અહીંયા જો આ એક જમ્પ મારે છે, મારેલો છે જમ્પ, તમે જોઈ શકો છો આ જમ્પ મારે છે, બરાબર છે. હા, હવે તમને ક્યારેક એ ટાઈપનો એક ક્વેશ્ચન પૂછાય. સર, કઈ રીતનો પૂછાય? જો તમને આ રીતના ગ્રાફ આપેલો હોય, આ જમ્પ હોય છે. હવે સમજી લો કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 1 હોય છે, આ જે પોઈન્ટ 2 હોય ને આ 3 હોય. તો આ જે છે એમ પૂછે જમ્પ કેટલો મારશે. તો જમ્પ કેટલો મારશે એટલે એનો મતલબ શું થઈ ગયું કે LHL માઇનસ RHL એટલે કે ડાબી બાજુની લિમિટ અને એમાંથી RHL એની એબ્સોલ્યુટ વેલ્યુ લઈ લઈએ એટલે કે 3 માઇનસ 2 બરાબર 1. તો આ દાખલો પણ પૂછાઈ શકે કે જમ્પ મારે છે તો કેટલો મારે છે, બરાબર. તો આ લિમિટ કઈ છે? નોન રિમૂવેબલ ફાઇનાઇટ ટાઈપ લિમિટ છે અને એમાં જમ્પનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે, બરાબર. હવે બીજી વસ્તુ છે કે ઇન્ફાઇનાઇટ ટાઈપ એટલે શું? સર, ઇન્ફાઇનાઇટ ટાઈપ એટલે શું થશે એ આપણે લઈએ. હવે સમજી લો કે હું એક એક્ઝામ્પલ લઈ લો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 1/x આપેલું. હવે એમાં હું લિમિટની કિંમત મૂકું કે x ટેન્ડ્સ ટુ 0. ઓકે, તો ઈ રેસ ટુ 1/x
હવે અહીંયા 1/0 એટલે eની ઇન્ફાઇનાઇટ પાવર, એટલે કે ઇન્ફાઇનાઇટ આવી ગયું. હવે બીજી આપણે લિમિટ આપણે મૂકીએ. આ રાઇટ હેન્ડ સાઈડ સમજી લો, આ લેફ્ટ સાઈડની સમજી લો કે અહીંયા e⁻1/x, એનો મતલબ છે 1/0 પણ, એટલે કે અહીંયા શું આવશે 0 માઇનસ હોવાથી e⁻∞. સર e⁻∞ એટલે 0. કહેવાનો મતલબ કે અહીંયા શું થશે કે 0 આગળ, એટલે કે સમજી લો આ એક પોઈન્ટ 0 છે, એમાં એક લિમિટ છે એમ ઇન્ફાઇનાઇટ સુધી જશે, બરાબર. અહીંયા મળશે નહીં પણ ઇન્ફાઇનાઇટ, એટલે કોઈ પણ બેમાંથી કોઈ પણ એક લિમિટ ઇન્ફાઇનાઇટ સુધી જતી હોય તો એને નોન રિમૂવેબલ ઇન્ફાઇનાઇટ ટાઈપ આપણે લિમિટ કહીશું. હવે સર ત્રીજો પ્રકાર કયો છે? તો ત્રીજા પ્રકારની આપણે વાત કરશું તો ત્રીજો પ્રકાર છે ઓસિલેટિંગ ટાઈપ લિમિટ, ઓસિલેટરી. સર ઓસિલેટરી એટલે શું? થોડું મને યાદ આવે છે, બરાબર છે. ઓકે, સમજી લ્યો કે હું તમને એક સવાલ આપું છું કે જ્યારે f(x) = sin 1/x તમને આપેલું હોય, બરાબર. હવે આપણે એક કામ કરીએ કે અહીંયા લિમિટ x → 0 લઈ લો, એટલે એનો મતલબ કે sin 1/x માં x ની જગ્યાએ 0 મૂકું, તો x ની જગ્યાએ 0 મૂકીશ તો sin 1/0. સર sin 1/0 એટલે sin ઇન્ફાઇનાઇટ થયું. ઓકે સર, sin ઇન્ફાઇનાઇટ આવ્યું. ઓકે, sin ઇન્ફાઇનાઇટ એનો મતલબ સર sin ઇન્ફાઇનાઇટ ક્યાં સુધી હોય? તો -1 થી 1 સુધી જ ફરશે. સર પણ આમાં ઓસિલેટિંગનો મતલબ એટલે શું? જો હવે અહીંયા 1 અને -1, પણ ઇન્ફાઇનાઇટની કિંમત મૂકો તો આ રીતના -1 અને 1 ની વચ્ચે જ આપણે ઓસિલેટિંગ આખું થશે, બરાબર. અનંત સુધી ભલે જાઓ પણ અહીંયા જ આમ ઓસિલેટિંગ થશે. તો અહીંયા તમે કઈ લિમિટ આવશે એ તમે ડિફાઇન ન કરી શકો, બરાબર છે. એટલા માટે આપણે એને શું કહીશું કે નોન રિમૂવેબલ અને ઓસિલેટરી ટાઈપ, બરાબર છે. કારણ કે અહીંયા -1 થી 1 ની આખું ઓસિલેટર તમે ડિફાઇન ન કરી શકો કયા પોઈન્ટ આગળ તમને જવાબ મળશે. ઓકે, તો ઓકે, ક્વેશ્ચન નંબર 1 લઈએ. જો વિધેય f(x) હોય, આને કહેવાય GIF ફંક્શન, એટલે કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. x આપ્યું હોય અને -x હોય તો f(x) નો આલેખ આપણે ડ્રો કરવાનો છે, બરાબર છે. અને f(x) ને અસતત કયા પ્રકારનું છે, એટલે કે એની ડિસકન્ટિન્યુટી કયા પ્રકારની છે એ આપણે ચેક કરશું. તો સૌથી પહેલાં મારે શું કરવું પડશે કે અહીંયા f(x) આપેલું હોય. હવે આ જે ફંક્શન જે છે x ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં x અને -x, હવે સમજી લો કે x બરાબર ઇન્ટીજર હોય. સર x બરાબર ઇન્ટીજર હોય એનો મતલબ સર શું આવશે? એનો જવાબ 0 આવે. સર કઈ રીતે? જુઓ, અહીંયા x બરાબર 2 લ્યો અને અહીંયા -2 લ્યો, બંને બહાર નીકળે એટલે અહીંયા 2 અને -2 એટલે 0 આવી ગયું. ઓકે સર, સમજી લો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ ઇન્ટીજર, ઇન્ટીજર ન હોય ત્યારે. સર ત્યારે શું કરશું? જુઓ, અહીંયા 2.3 લઈ લો અને અહીંયા -2.3 લઈ લો, એટલે કે 2.3 એટલે કે એનો ગ્રાફ તમે જુઓ, ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં 2.3 હોય એટલે આપણે ડાબી બાજુનું પોઈન્ટ લેવાનું, એટલે -2.3 હોય એનું આપણે ડાબી બાજુનું પોઈન્ટ લઈએ એટલે -3, એટલે જવાબ આવે -1. ઓકે, તો એનો અહીંયા જવાબ આવશે -1. સર હવે આપણે ગ્રાફ આને દોરાવ્યો. દિમાગમાં તમારે ખાસ ગ્રાફ તો બધા રટીને જ રાખવાના છે, બરાબર છે. ઓકે, આ બધું બેટા યાદ રાખજો. એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઉપર જ આ શક્ય બનવાનું છે, બરાબર. આવું બધું શીખવા તમને અહીંયા જ મળશે. હવે જોઈએ, સૌથી પહેલા અહીંયા 0, 1, 2, 3 અને 4, પછી -1, -2, -3 આપણે પોઈન્ટ લઈ લીધા. હવે ઇન્ટીજર આગળ જવાબ કયો આવશે? 0, એટલે અહીંયા 0, 1 આગળ 0, 2 આગળ 0, 3 આગળ 0 અને 4 આગળ 0, -1 આગળ 0, -2 આગળ 0, -3 આગળ 0 મૂકી દીધા. સર હવે આપણે શું કરશું? તો નોન ઇન્ટીજર, અહીંયા જો નોન ઇન્ટીજર બધી સંખ્યા આવે તો ત્યાં શું આવશે? -1, એટલે 0 અને 1 આગળ તો વોઇડ આવશે, પણ આ જે ભાગ છે એમાં શું આવશે? -1, 0.2, 0.3 કોઈ પણ કિંમત લેશો એટલે જવાબ -1, 1.2, 1.3 કોઈ પણ કિંમત લેશો તો પણ જવાબ -1. એટલે ગ્રાફ કેવો બનશે? આ રીતનો ગ્રાફ બનશે, બરાબર. ઇન્ટીજર આગળ ખાલી ભાગ રાખવાનો, એ લેવાનું નથી, એટલે આ રીતે કન્ટિન્યુ ગ્રાફ બને. તો હવે આ આપણો ગ્રાફ થયો, f(x) નો ગ્રાફ ડ્રો કરી લીધો. હવે આ અસતત છે પણ કયા પ્રકારનું છે તેની આપણે ચર્ચા કરવાની છે. હવે હું કોઈ પણ એક પોઈન્ટ લઈ લઈ, આપણે આ વિધેયનો f(x) નો ગ્રાફ આપણે ડ્રો કર્યો. હવે f(x) ની જે ડિસકન્ટિન્યુટી કયા પ્રકારની છે તે ચેક કરવાની છે. તો અહીંયા જુઓ, બે આગળ આપણે જોઈએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની લિમિટ સરખી થાય છે, એટલે કે LHS બરાબર RHS મળે છે. પણ f(2) આગળ પોઈન્ટ છે નહીં, એટલે કે પોઈન્ટ મિસિંગ છે. પણ 1 મિનિટ સર, એ પોઈન્ટ તો અહીંયા છે જ ને બે આગળ. સર પોઈન્ટ અહીંયા નથી પણ બે આગળ છે, એનો મતલબ શું થાય? આઇસોલેટિંગ, બરોબર છે. આઇસોલેટિંગ પોઈન્ટ ટાઈપ લિમિટ થઈ. તો શું આનો જવાબ આવશે કે પોઈન્ટ મિસિંગ છે પણ ક્યાં છે? અહીંયા આપેલું હોવાથી આઇસોલેટિંગ
પોઈન્ટ ટાઈપ લિમિટ ડિસકન્ટિન્યુટી થશે, બરાબર છે, આઇસોલેટિંગ પોઈન્ટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. ઓકે, સમજ પડી? તો સર આનો આપણે જોઈએ કે ખાસ બીજો ક્વેશ્ચન જોઈએ કે એફ ઓફ એક્સ નો આલેખ નીચે તમને આપેલો છે. જો હું તમને આલેખ ડ્રો કરી દઉં છું ખાસ, કે અહીંયા સમજી લો 0 હોય, અહીંયા 1 આપેલો હોય, અહીંયા 2 છે, 3 છે અને અહીંયા 4 છે. અહીંયા તમને -1 આપ્યું હોય અને -2 આપેલું હોય, તો તમને ગ્રાફ આ રીતનો આપેલો છે. આ તમે જોઈન્ટ કરો, અહીંયા 2 છે, 2 આગળ આ પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ અહીંયા છે. હવે અહીંયા 3 આગળ આપણે એક ડોટેડ લાઈન ડ્રો કરી દઈએ, અહીંથી ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, બરાબર. અહીંથી આ 4 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે ને અહીંયા -2 થી લઈને આ રીતે વોઇડ આપેલું છે, બરાબર. અહીંયા ડાર્ક છે. હવે તમને પૂછે તો આપણે આલેખમાં એફ ઓફ એક્સ ની ડિસકન્ટિન્યુટી કયા પ્રકારનું છે ચેક કરવાનું છે. હવે સૌથી પહેલા x બરાબર 0 આગળ, ભાઈ x બરાબર 0 આગળ જુઓ, ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ સરખી નથી. એટલે પહેલી વસ્તુ આવશે કે લિમિટ જે છે એ ડઝ નોટ એક્ઝિસ્ટ નથી થતી. ચાલો, એ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં 3 પ્રકાર છે, બરાબર. લિમિટ જો ડઝ નોટ એટલે કે આ કઈ થઈ? નોન રિમૂવેબલ. નોન રિમૂવેબલ થઈ તો અહીંયા જુઓ કે આ જે લિમિટ છે એ ઓલરેડી આ સાઈડ તો ફિનાઇટ છે ને, મતલબમાં. બરાબર. હવે એમાં 3 પ્રકાર હતા, ફિનાઇટ, ઇન્ફાઇનાઇટ કે પછી ઓસિલેટરી. પણ અહીંયા જુઓ આ ફિનાઇટ જ છે, ઇન્ફાઇનાઇટ સુધી જતું જ નથી, એટલે નોન રિમૂવેબલ ફિનાઇટ. એટલે કે કહેવાનો મતલબ આ એની લિમિટ વ્યાખ્યાયિત છે એની રીતે, આ સાઈડની પણ લિમિટ આ વ્યાખ્યાયિત છે, પણ ફિનાઇટ વેલ્યુ મર્યાદિત છે એટલા માટે. હવે આપણે જોઈએ કે બીજો પોઈન્ટ છે x બરાબર 1 આગળ. 1 આગળ જુઓ, ડાબી બાજુ અને જમણી બાજુની લિમિટ વ્યાખ્યાયિત છે, એટલે થશે રિમૂવેબલ ટાઈપ. ઓકે, ચાલો, રિમૂવેબલ ટાઈપ જે છે, પણ અહીંયા પોઈન્ટ એફ ઓફ 1 નું પોઈન્ટ છે ને, પણ પોઈન્ટ નથી, પણ એ ક્યાં છે? નીચે આપેલું છે. એટલે રિમૂવેબલ પ્લસ ઓસિલેટરી, સોરી ઓસિલેટરની પણ આઇસોલેટેડ ટાઈપ્સ ડિસકન્ટિન્યુટી થઈ છે, આઇસોલેટેડ ટાઈપ ડિસકન્ટિન્યુટી. જો હવે તમે જુઓ કે અહીંયા 2 આગળ લિમિટ મળે છે, બરોબર છે, મળે છે. એનો મતલબ કે લિમિટ તો x બરાબર 2 આગળ એક્ઝિસ્ટ થાય છે, યસ થાય, પણ એટલે કે રિમૂવેબલ થયું, રિમૂવેબલ. પણ અહીંયા પોઈન્ટ એફ ઓફ 2 આગળ મિસિંગ છે, કોઈ પોઈન્ટ નથી આપેલું. એનો મતલબ શું થઈ ગયું? મિસિંગ પોઈન્ટ ટાઈપ, મિસિંગ પોઈન્ટ ટાઈપ ડિસકન્ટિન્યુટી. હવે જોઈએ 3 આગળ વાત કરીએ, x = 3 આગળ. તો તમે અહીંયા જુઓ 3 આગળ, તો જો સમજો કે 3 આગળ લિમિટ એક્ઝિસ્ટ જ નથી થતી, ઇન્ફાઇનાઇટ સુધી થાય છે. એટલે એક્ઝિસ્ટ નથી થતી, ઇન્ફાઇનાઇટ સુધી થાય છે, તો આને કયું કહેશે? કે ઇન્ફાઇનાઇટ ટાઈપ નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી કહેવાય, બરાબર. બીજો એક પ્રોબ્લેમ લઈએ. જો વિધેય f ઓફ x આપેલું હોય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે, અને આ ફ્રેક્શનલ પાર્ટ વિધેય, તો અસતતતા કયા પ્રકારની છે તે ચર્ચા કરવાની. આમાં સૌથી પહેલા તમને ગ્રાફ આવડવો જોઈએ. ચાલો હું ગ્રાફ ડ્રો કરી નાખું, બરાબર છે. તો અહીંયા આપેલું છે 0, 1, 2, 3, 4. અહીંયા -1, -2, 2. ઓકે, પહેલા હું આ જે ફ્રેક્શનલ પાર્ટની વાત કરીશ. એનો ગ્રાફ એટલે આ શું છે? ઝુંઝુના, બરાબર. આ રીતના તમારે કૌંસમાં રાખીને ડ્રો કરવાના છે. તો આ રીતે, બરાબર છે, આ રીતે. હવે અહીંયા કોઈ પણ એક બિંદુ આગળ લઈ લઈએ કે આપણે 2 આગળ લેવાનું છે. જો 2 આગળ તમે જુઓ તો લિમિટ તો અહીંયા શું થાય છે કે એક્ઝિસ્ટ તો થાય જ છે, બરાબર છે. થાય છે કે નથી થતી? જુઓ અહીંયા 2 આગળ ના, નથી થતી. કારણ કે તો જો તમે એક જુઓ કે અહીંયા 2 આગળ તમે જુઓ કે એની લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડની લિમિટ કેટલી આવશે? 2 છે, પણ એની લેફ્ટ સાઈડમાં કેટલો આવશે? એની લિમિટ 1 આવશે. તો લિમિટ ક્યાં સરખી થાય છે? નથી થતી, બરાબર. LHL ઇઝ નોટ ઇક્વલ ટુ RHL. એનો મતલબ લિમિટ જે છે એ એક્ઝિસ્ટ થતી નથી. તો એક્ઝિસ્ટ ન થાય એના માટે શું છે? નોન રિમૂવેબલ. પણ નોન રિમૂવેબલ છે, પણ તમે જુઓ કે આ ઇન્ફાઇનાઇટ સુધી નથી જતો. અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી નથી, 1 આગળ અટકી જાય છે. એનો મતલબ આ શું છે? ફિનાઇટ ટાઈપ, નોન રિમૂવેબલ ફિનાઇટ ટાઈપ. તો ગ્રાફ ખાસ યાદ રાખવાના છે. હવે
હવે હું એફ ઓફ એક્સ બરાબર ગ્રેટેસ્ટ ઇન્ટીજર એક્સની વાત કરું તો એનો ગ્રાફ યાદ રાખવા માટે તમારે દાદર યાદ રાખવાનો. સર દાદર એટલે કઈ રીતે જુઓ, અહીંયા 1 2 3 3 લગી જ લઈએ, -1 -2 -3, અહીંયા 1 2 અને 3, અહીંયા -1 -2 અને -3, અહીંયા જુઓ 0 આગળ, તો 0 થી 1 માં વાત કરું તો 0 મળશે, 1 મળશે નહીં. પછી 1 થી 2 માં શરૂઆત થશે તો 1 જ આપશે, પણ 2 આગળ પહોંચશે એટલે પાછું શરૂઆત 2 થી થઈ જશે. આ જ રીતના પાછળ પણ આ જ રીતે આવી છે, બરોબર, -1 થી 0. તો એક રીતે જો તો આ દાદર ટાઈપનો શેપ આવે છે, આમ દાદર છે, તમારે દાદર આ રીતનો યાદ રાખવાનું છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન માટે. હવે અહીંયા કોઈ પણ આપણે 2 આગળ લઈ લઈએ, એની ડાબી બાજુની લિમિટ લઉં 2 ની ડાબી બાજુની, તો શું આવશે? 2 આવશે. પણ એટલે કે LHL બરાબર 2. પણ RHL ની વાત કરું, RHL એટલે કે અહીંયા કોઈ પણ તમે બિંદુ લ્યો, 1.2 લ્યો તો પણ જવાબ 1 જ આપશે, 2 થી નાની કોઈ પણ સંખ્યામાં. એનો મતલબ સર RHL ઇઝ નોટ ઇક્વલ ટુ LHL, સરખી નથી. તો આનો મતલબ કે લિમિટ જે છે એ એક્ઝિસ્ટ હતી. જો લિમિટ એક્ઝિસ્ટ નોટ થાય એટલે શું થાય? નોન રિમુવેબલ. પણ હવે એના 3 પ્રકાર છે, ફિનાઇટ ટાઈપ, ઇન્ફાઇનાઇટ ટાઈપ કે ઓસિલેટરી. પણ અહીંયા કયું છે, જો ફિનાઇટ સુધી છે, ઇન્ફાઇનાઇટ સુધી જતું નથી, એટલે આવશે ફિનાઇટ, ફાઇનાઇટ ટાઈપ, બરાબર છે. ઓકે, તો હવે આપણે શું શીખ્યા એનું આપણે આખું રિવિઝન જો કરવું હોય તો આપણે જોઈએ કે સૌથી પહેલા ડિસકન્ટિન્યુટીના પ્રકાર. તો ડિસકન્ટિન્યુટી શું છે એ આપણે પહેલા તો જોયું. ડિસકન્ટિન્યુટીમાં એમાં જો લિમિટ એક્ઝિસ્ટ થાય એટલે કે ડાબી અને જમણી બાજુ સરખી થાય તો આવે રિમુવેબલ. પણ જો ડઝ નોટ એક્ઝિસ્ટ હોય તો નોન રિમુવેબલ. હવે યાદ રાખો કે અહીંયા ભલે આ રીતે હોય પણ આ તો ઓલરેડી વન સાઇડ તો એક્ઝિસ્ટ થતું જ હોય છે, ડિફાઇન જ છે, આ પણ ડિફાઇન હોય છે. તો રિમુવેબલમાં કેટલા પ્રકાર છે? મિસિંગ પોઈન્ટ ટાઈપ ડિસકન્ટિન્યુટી અને આઇસોલેટેડ. એટલે કે આઇસોલેટેડમાં શું હોય છે કે પોઈન્ટ અહીંયા મિસિંગ હોય પણ એ નીચે આપેલું હોય ને અહીંયા શું હોય છે? મિસિંગ જ હોય છે. અહીંયા ફાઇનાઇટ, બરાબર છે, એટલે ભલે ડાબી અને જમણી લિમિટ સરખી ન હોય પણ એ શું હોય છે? ફાઇનાઇટ, વ્યાખ્યાયિત હોય. જેમ કે જો આ રીતનો ગ્રાફ છે, અહીંયા આ પોઈન્ટ આગળ આ રીતના લિમિટ છે, અહીંથી આ રીતે છે, આ બંને સરખી નથી પણ ઓલરેડી વ્યાખ્યાયિત છે, ફાઇનાઇટ તો છે, મળે તો છે જેમ. એટલે પછી અહીંયા ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે લિમિટ જે છે આ પોઈન્ટ આગળ આમ ઇન્ફાઇનાઇટ સુધી જતી હોય. ઓસિલેટરી, ઓસિલેટરી, બરાબર છે. એમાં શું થાય કે બે આ પોઈન્ટ વચ્ચે લિમિટ જે છે આ રીતે ઓસિલેટિંગ થાય એટલે આપણે ડિફાઇન કરી શકતા. તો વિદ્યાર્થી મિત્રો કે આ રીતે તમને આવો કન્ટેન્ટ આપણી જે ખાસ કરીને નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને આ રીતનો ધ ક્વોલિટી વાળો JEE મેઇનમાં પૂછાય તે ટાઈપનો કન્ટેન્ટ મળશે, લાઈવ મતલબમાં વિડીયો લેક્ચર મળશે, પ્લસ તમને DPP આપવામાં આવશે અને પ્લસ પર્સનલ તમને મેન્ટરશિપ મળશે. તો આ બધું તમને શક્ય ક્યારે મળશે કે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની એપમાં પોસિબલ બનશે, બરાબર. તો આજે જ તમે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો ને નીચે આવી લિંક આપેલી છે. જો વધુ આ ટાઈપનો તમારે કન્ટેન્ટ જોતો હોય તો આજે જ તમે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેના માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. ચાલો, બાય બાય.